મામા. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. જય માતાજી. કેમ તમારી બંધાડમાં મમ્મીની તબિયત ખરાબ થઈ? આજે તમારી 2 દાડાથી તબિયત ખરાબ થઈ. શું કરું બેટા કે અંદર તાવ આવે છે ને મને એક શરીરમાં એકદમ વીકનેસ આવી ગઈ છે. તો તમે ગોળીઓ દવા કરી તો એના માટે ઇન્જેક્શન મૂક્યું તો એના માટે એટલે આજે બોટલ ચડાવવા આપી જઉં છું. તો હું એક્ઝામ આપી તમારા જોડે બોટલ ચડાવી. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને જલ્દી મટી જાય. એટલે બેટા જલ્દી મળી જાય પછી બ્લોગ ચાલુ કરું ને કેમ કે અત્યારે બહુ શરીરમાં વીકનેસ બ્લોગ ઉતારવાનું કોઈ તું બોલું છું ને એ મને ગમતું નથી અત્યારે. અંદર ના તાવ હોય ને એટલે કશી ના ગમે. એટલે જ ને. આજે ખબર નહીં તો મામાને કેમ 2 દાડાથી બીમાર થઈ ગયા અચાનકથી. નહીં મામા? સાચી વાત બેટા. શું કરું કે તું છું એટલે ટેન્શન નહીં મારે. એક્ઝામ આપીને પછી મામાને દવાખાને લઈ જઈશ. સારું તો પણ લઈ જઈશ ને બેટા. એટલે તમને સારું થઈ જાય ને તમને તકલીફ ના પડે બ્લોક ઉતારવા. હા એટલે તું તને આવડે છે એટલે કોઈ ટેન્શન નહીં મને. મામી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં 2 ચોટલા વરાવો. ગુડ મોર્નિંગ રોહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શાનું પેપર છે આજે? ગુજરાતીનું બેટા. આજે અમારું પેપર છે બીજું. મારે પર્યાવરણનું પેપર છે અને રોહીના ગુજરાતીનું છે. નહીં બ્રશ નહીં કરતા દાંતણ કરે છે. હું બ્રશ કરું છું પણ આજે મને લીમડાનું દાંતણ મળ્યું ને એટલે દાંતણ કરું. અચાનકથી ઘરમાં આવું થઈ ગયું. પહેલા મમ્મી બીમાર થયા, પછી મામા બીમાર થયા, પછી બાનો હાથ હળી ગયો, પછી બાનો હાથ હળી ગયો, પછી મારો હાથ હળી ગયો. બધા બીમાર થઈ જાય. આ ઋતુ એવી એ વાતાવરણ એટલા માટે. જે વાતાવરણ છે ને એટલે બીમાર થઈ ગયા. તો આજે મારું પર્યાવરણનું પેપર છે. હું સ્કૂલે જઈશ, પછી મિત્રોને મળીશ, પછી ઘરે આવીશ, પછી મામાના દવાખાનામાં લઈ જાય. એટલું બધું આજે અમારું કામ છે. આ તો સારું લાગે છે. હા બેટા કે આખી રાત મને બહુ તાવ આવે છે. મેં સાજું થવા માટે તો બેટા ગઈકાલે ઇન્જેક્શન કરી દીધું, ગોળીઓ જવાનો પૂરેપૂરો કોર્સ કર્યો પણ મટ્યું જ નહીં. હવે બોટલ પછી ચડાવીશ ને પછી સારું થઈ જશે મને એવું લાગે. પણ મામા કંઈક તમે સારા દવાખાનામાં જાઓ ને. બેટા જ્યાં જવાય ને ત્યાં જ જવાય ને. બીજા દવાખાને આપણે ટેવું હેબિટ નહીં. વેકેશન પડશે એટલે હું તો મારા મમ્મીની ઘર જઈશ. એટલે મામા તમે તમારી તબિયત ધ્યાનથી રાખજો. સારું પણ તું પછી તો પાછી આવીશ ને બેટા? પાછી આવીશ ને. હા તો પછી હવે મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધાના આશીર્વાદ લઈ લે છે. મને એ ઘણી મોટી થઈ ગઈ બેટા. એટલે દાદીના આશીર્વાદ લઈ લે. ને બેટા સરસ પેપર ભણીને આવજે. હા પેપર સરસ ભરીને આવજે. ચલો હવે મામીના આશીર્વાદ લઈ લે. હા સારું પેપર ભરીને આવો જાઓ. સારું પેપર ભરીને આવો, બધું તમને આવડી જાય. હવે છેલ્લે મામાના આશીર્વાદ લઈ લે. ચાલો મિત્રો અત્યારે હું બ્રશ કરી લઉં છું અને બ્રશ કરીને પછી અત્યારે હું દવાખાને જઈશ. અને દવાખાને જઈશ તો ઇન્જેક્શન તો નથી મૂકવાનું, ઓલી પર ઓલી બોટલ જ ચડાવવાની છે. મને એવું લાગ્યું કે ઇન્જેક્શન મુકાઈશ તો મટી જશે, તો ઇન્જેક્શન મુકાય પણ મટી નહીં. મેં દવા ગોળીનો કોર્સ પણ એમનો મેં પૂરો કરી દીધો, છતાં પણ મટતું નથી. અને અત્યારે બોટલ ચડાવવા માટે જઉં છું. અને જો બોટલ ચડાવે છતાં પણ નહીં મળે તો પછી હું રિપોર્ટ કરાવીશ. બિકોઝ અત્યારે બંને વાતાવરણ ભેગું થયું છે. કદાચ કીટાણુ વધી જાય, કીટાણુ ઘટી જાય એવું પણ બની શકે. પણ ડોન્ટ વરી બી હેપી. એવું ના થાય તો સારું છે ભગવાન કે. અત્યારે બોટલ ચડાવવા માટે જાઉં છું. બ્રશ કરેલું બધું. ક્યારેય આટલું લેટ ઉઠતો નથી, મને પણ ગમતું નથી ઊંઘી રહેવાનું ને આવું ગમતું નથી લેટ ઉઠવાનું. છતાં પણ હવે શરીરમાં બિલકુલ તાકાત નથી, વીકનેસ આવી ગઈ છે. ખબર નહીં અમારી ભાઈ બહેનને કોની નજર લાગી ગઈ છે જ ખબર નથી પડતી. પહેલાં મારી બહેનને આવું થયું છે, પછી પાછું મને આવું થયું છે, પછી ખબર નહીં આ શું થવા બેઠું છે. પણ ભગવાને તમે પણ પ્રે કરો ગાઈસ કે ફટાફટી અમે સાજા થઈ જઈએ અને ફટાફટી બ્લોગમાં મસ્ત મજાના તબાહી મચાવી. ઓકે તો ફટાફટ હું બ્રશ કરું પછી મળીએ દવાખાને. અને ગેસ તમારા ભાઈ નહીં પણ લીધું છે કેમ કે ફ્રેશ થઈ ગયો છું અને બીમાર હોય તો ફ્રેશ થવું જરૂરી છે. તો અત્યારે મિત્રો બ્લોગ અપલોડ કરવાનો છે એટલા માટે અત્યારે જો હું બ્લોગ અપલોડ કરું છું. ફટાફટ શું કરો છો મમ્મી? તું દવાખાનામાં જઈએ ને પછી બ્લોક ક્યાં કરજે. પણ મમ્મી વસ્તુ સાચી જો દવાખાને જાઉં ને તો પછી 1-2 કલાક બગડી જાય, તો પછી મારે બ્લોગ અપલોડ કરવાનું રહી જાય એટલા માટે. એના દવાખાનામાં જવાનું વસ્તુ સાચી. પણ જો મિત્રો અત્યારે હું દવાખાને જતો રહું તો 2 કલાક 2.5 કલાક તો બગડી જાય. પછી 11-12 વાગે બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ મળે.
ભાઈ તમારા લોકોને બધાની કમેન્ટ આવે છે કે ભાઈ તમે કેમ બ્લોગ લેટ અપલોડ કરો છો, તો આવું બધું કારણ હોય છે એટલા માટે લેટ બ્લોગ અપલોડ કરું છું. પણ એવરી ડે બ્લોગ આવશે ને આવશે, છતાં પણ પહેલાં બ્લોગ અપલોડ કરીને હું દવાખાને જાઉં મમ્મી. હા એવું કરતા જલ્દી અને એ કરી લે. હા, એડિટિંગ કરી નાખું. તો ચાલો ફટાફટ હું બ્લોગ અપલોડ કરી નાખું છું. પછી 10 વાગે 10:30 વાગે પીહુને ને રૂહીને લેવા જવાનું છે. તો ત્યાંથી છોકરીઓ પીહુ રૂહીને લઈને પછી હું દવાખાને બોટલ ચડાવવા માટે જઈશ. તો બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. હવે હું ક્યારે સાજું થઈ જાઉં, બસ મને એ જ ઈચ્છા છે, જે કદી મારો બ્લોગ ઓકે થઈ જાય. તો ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી. ચલો પિયુષ તો નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને હવે એમને દવાખાના જવા માટે તૈયારી કરે છે. જી આવો દવાખાનામાં. ચલો પીહુને પહેલા લઈ આવું છું, હમ. પછી એમને લઈને પછી હું દવાખાને જે કદી મારી જોડે રહે, એ લોકો મને સારું લાગે બોટલ ચડે તે લાગી. પણ દવાખાનામાં છોકરાઓનું શું કામ, ઘરે મૂકી જજો ને પહેલા, પછી એ દવાખાના. લોકો ટાઈમ પાસ થાય બકા એટલા માટે એ બધું રાખીશ. હા, તો છોકરાઓને થાય એ બીક લાગે, પરીક્ષા છે એમને. કઈ નહીં. હવે જો બોટલ જેવું કહું છું, બોટલ ચડાવી દઉં છું. હવે ઇન્જેક્શન મુકાય મને સારું થયું નહીં, અને સવારે એટલું બધું તબિયત મારી ખરાબ હતી, એટલી ખરાબ તબિયત હતી ને, તો ઊભું થવાના પણ મને અત્યારે આમ શું કહેવાય, તું પણ બોલું છું એને નહીં ગમતું, અને અત્યારે 10 કિલો વજન તું કહું ને કે 10 કિલો વજન લઈને સીડી પર તમે ચડો તો મારી અત્યારે તાકાત નથી. એટલું ના ચડાય, કારણ કે આ વાતાવરણ એટલું બધું ખરાબ છે ને, તો વાતાવરણમાં ગમે તેના મોટા હોય તો નાના હોય તો વાયરલ તાવ આવી જાય છે, અને રાત્રે ઠંડી લાગે, દિવસે તાપ લાગે, અને સવારમાં અત્યારે કેટલી ઠંડી ઠંડી વાયરી આવે છે, જેને ચોમાસાનો વાયરો હોય ને એ રીતના છે. કેવો વાયરો છે, એટલે બીમારીઓનું તો કારણ રહેવાનું. પડશે કે ના પૂછે તો રાતે ભાઈ ઠંડી લાગશે. ઠંડી લાગશે એટલે વાતાવરણ, જેને વાયરલ તાવ ના થાય એને ના થાય, ને પછી જેને થાય ને એને ખબર પડે કે કેવો હોય. ઓકે ચાલો હું જઉં દવાખાને. જાવ ચલો. શું લઈને આવી છું તું? અને મારા હાથ હળી ગયો ને તે દૂધ ને હળદર ગરમ કરીને પીવું, એવું એમ? તો હાથ ખુલી જાય. તો આનાથી મટી જાય? હાથ ખુલી જાય. શું વાત છે. એટલે પણ મમ્મી તારે આ કંઈ ચરેલું ચીટકું કદાચ ત્યાં સંતાન ખાધું હોય અમારાથી, તો પણ કદાચ તારો અવાજ બેસી જાય. કોઈ દર હંતાઈ ખાય. હા, તો વસ્તુ એવું હોય કદાચ કે જો અવાજ કેમ બેસી જાય, કદાચ જે ચોરી છુપીને ખાધી હોય અમારાથી, તમે મમ્મી પપ્પાએ કંઈક બહાર જઈને ભજીયા ખાઈ રહ્યા હોય, હે? તે દન સિંગ ભજન પડે કો ખાધી અમે. હા, એટલે એ મમ્મી આ બધું ખરાબ તેલ આવે ને એ બધું નહીં ખાવાનું તારે, અને આ પી જવાથી આ જે અવાજ ખુલી જાય. અવાજ ખુલી જાય. તો મમ્મી તારે પહેલા ખબર ઇન્ફેક્શન હતું, તેનું નડિયાદની દવા ગોળી તારી ચાલુ હતી, એ હતું. હા, તો એ બધું એ દવા ગોળી ચાલુ રાખ ને. હવે શરદી થઈ જાય એટલે હાથ હળી જાય. તો મમ્મી શરદીથી એવું ના હોય કે એવું થાય મમ્મી. અહીં તો કશી દવાની કાન બંધ કરવાની. એટલે એમાં શું શું નાખી છે તે? મીઠું ને હળદર. મીઠું, હળદર અને દૂધ. આ મીઠું, હળદર, દૂધ બધું પી જશે તો અવાજ ખુલી જશે. તો જોઈએ એટલે કેટલા 2-3 દિવસ લાગે? હા, 1-2 દિવસમાં ખુલી જશે. બરાબર. ફાઇનલી ગાઈસ આપણે દવાખાનામાં લઈને આવી ગયા છીએ. જો એમને બાટલો ચડાવ્યો છે. મારે જલ્દીથી સારું થવું છે એટલા માટે. હા, તમને જલ્દીથી સારું થઈ જાય એટલે બાટલો ચડાવો. કેવી ઇંગ્લિશ નીકળે છે? બા તમને દુખાવાય? હજુ અડધો કલાક જેવું બેસવું પડશે. આ લોકો મેં મિત્રો કાંઈ જ ના પાડી, છતાં પણ આ લોકો મારી સાથે આવે છે. હા, તમે અમારા મામા થાવ, પછી રૂહીના પપ્પા થાય, એટલે અમારે આવવું જ પડે ને જોડે. પછી તમને આ ઇંગ્લિશન નીકળે એટલે એનર્જી કેમ રહે? એનર્જી નહીં, એનર્જી. એનર્જી કેમ રહે એટલે મારો તાવ પણ જતો રહેશે આના શબ્દોથી, મને એવું લાગે છે. જોઈએ કેવું ઇન્જેક્શન ફોડે છે. ઓહ, આ ઇંગ્લિશન પડે છે. કેવું લગાવ્યું? દુખે બેટા એટલા માટે. મેં ઇન્જેક્શન તો પહેલાં બેટા મુકાઈ ને ગયો હતો. હા, હવે બાટલો ચડે છે. ના માટે એટલા માટે પછી અત્યારે અમે બોટલ ચડાવ્યો, કેમ કે અત્યારે તારા મામીને લઈને એમાં ડાકોર જવાનું છે. મામીને લઈને ડાકોર જવાનું છે, એટલે છે ને મામા બાટલો ચડાવીને ડાકોર જશે ને અમે ઘરે રહીશું. શું કહું છું? ના રૂહી, આપણે જવાનું કઈ, આપણે કાલે એક્ઝામ છે. એક્ઝામ છે, ના જવા બેટા. આવતીકાલે કેવું પેપર બેટા? કાલે ગુજરાતી એમ છે. ગુજરાતી પેપર છે એમ ને? તારું કેવું પેપર છે? એનું આજે ગુજરાતી હતું તારું, કાલે અંગ્રેજી એમ હશે. તો ચાલો મિત્રો, હવે અત્યારે હું ઘરે પાછો આવ્યો છું દવાખાનેથી. આપ જોઈ શકો છો બોટલ પણ ચડાવી છે. હવે મિત્રો ફટાફટ જમી લઉં છું. ડૉક્ટરે કીધું કે મગ ને રોટલી ખાવાની છે, તો ફાને રીતિકાએ મસ્ત મજાના મસાલા મગ બંને આપ્યા છે, અને સાથે છે રોટલી. ચાલો જમી લઈએ. તો મિત્રો આ નાસ્તો કરીને પછી દવા ગોળી લેવાની છે. તો ફાઇનલી અહીંયા તો બહુ દુખે છે મને, અને વીજની હેરાનગતિ મિત્રો એટલી બધી વધી ગઈ છે કે ના પૂછી વાત. અવાજ તમે સંભળાજો જ હશે, મારું મગજ દુખી ગયું છતાં પણ રડ કરે છે. તો ચાલો મિત્રો, જો લોકો બીમાર હોય એ લોકો માટે મગ સારા કહેવાય, તો મગ ખાઈને પછી દવા ગોળી કરી લો. ઓકે, ચાલે કે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો.
તને ભાવે છે મગ? જો ગાઈસ હવે પીહુ અને રૂહી બંને લોકો શું રમે છે તમને બતાવું સિક્રેટ એને ખબર નથી કે અત્યારે કેમેરો ચાલુ છે. ચાલ આપણે ફટાફટ જઈ જાવ. ઓય આ શું કરો છો તમે લોકો? અમે રમીએ છીએ આવું કેવું રમવાનું આવે? સાસુ સાસુ મારું સાસુમાં રમવાનું? શું વાત છે. અને આ સાડી કોને તને પહેરાઈ? મેં પોતે પહેરી. બાપરે બાપ. તું સાચરીએ જૂતા અને માથું તો ઓર તે માસે તો ઓઢ્યું છે ને. તો બેટા આ બધું તને કોણ રમવાનું શીખાડે છે? પણ અમે થોડી ઘરમાં રોજ જે વાંચીએ છીએ તો એક દડો રમીએ થોડું. એટલે મગજ ફ્રેશ છે નહીં? હા રમો તો કેવું રમો છો મને ખબર તો પડે. સાસુ સાસુમાં વાળું? પછી ટીચર વાળું, પછી ઓફિસ વાળું, પછી ચોર વાળું, પકડદાવ વાળું. અને અત્યારે શું રમો છો? એટલે સાસુમાં રમો તો હું જોઉં તો ખરો તમે કેવી રમત રમો છો સાસુમાં વાળી? મેં કીધું કે સાસુમાં કપડાં ધોઈ લો ત્યારે કે તમે શાકભાજી લેતા આવો. તે શાકભાજી લેતા ત્યારે કે હું કપડાં ધોઈ લઉં. કપડાં ધોવા માટે આપે છે એમ? હા કપડાં મારે કે છે ત્યારે કપડાં ધોવાના, પછી વાસણ ઘસવાના, પછી ઝાડુ પોતા રસોઈ બનાવવાની એ બધું કરવાનું. મેં કીધું મેં કહું સારું. એ મને આ સાસુમાં કોણ છે તમારા બે મહી? આ સાસુમાં છે. એ કે તમે કામ જોવા માટે બેસી રહ્યા એમ? એવું કામ કરે એમ? જોઈ લો. ઓ ભાઈ ખરેખર ગાઈસ મારું જે પણ તાવ હતો એ પણ ઉતરી ગયો આ લોકોની રમત જોઈને. ઓ પપ્પા હા. તમે નાના હતા એવું રમતા હતા હે? ના બેટા હું એવું કરે આવું નહીં રમતો સાસુ સસરા વાળું. હું એવું સારું ચલ બસ હવે શું કામ બતાવવાનું આને? શાકભાજી બનાવી. મેં મમ્મીને કીધું મેં કહું શાકભાજી વાળી કા તો એમને કીધું કે મને શાકભાજી વાળતા કઈ આવડે છે. અને તમે શું બીજું કામ બતાવશો હવે? ઝાડુ પોતા અને રસોડું. ઝાડુ પોતા કરાવવાનું છે? હવે મારે શાકભાજી વાળીને ઝાડુ પોતા કરવાનું, પછી શાક રોટલી બનાવી દેવાની. એવું એમ? એટલે થઈ ગયું. પછી જમવા બેસીને વાસણ ધોઈ કરવાના. જોઈ લો મિત્રો આ લોકોની રમત ખરેખર બહુ જ એટલે બહુ જ કાલી રમત છે. પછી હવે બીજું કશું રહ્યું આની જોડે કામ વહુ જોડે કામ કરાવવાનું? ના એટલું જ કામ હોય. પણ બેટા મને એ ખબર નહીં પડતી આ લોકોની એક્ઝામ છે આવતીકાલે પેપર છે અને સાસુ વાળું કોઈ કઈ રીતે રમી શકે? બેટા તમે લોકો બધું યાદ છે તો આ બધું તમે રમો છો? હા મને તો પર્યાવરણનું આવડ્યું. પછી ટીચરે કીધું કે જીએમસી આપર અંગ્રેજીનું પેપર મસ્ત લખ્યું છે. એવું? અને તું માથું ઓઢું છે તો મસ્ત લાગુ છે બોલ. બેન તમે શું કહેશો? ઝાડુ પોતા આવું થવાનું ઓઢરી હો સાસુમાં તને કશું ના ખબર પડે એ તો ચૂપ રે. આ બધા ધક્કા નહીં હરકી તો જોયું હો તમને કશું ખબર નહીં પડતી. આ બધા ધક્કા નહીં કરો તમે બોલ કરો હો તો આ ધક્કા તો બધું કરું હું. હા બોલો કે એટલે કરું ના ચાના નહીં આ ધક્કા નહીં કરતી સાસુમાં. તું તારી બધા ધક્કા જમ કરો હું કે હું નહીં કરતી આ પેન્ટમાં જેમ નીકળે એમ હું ના કરું. હું રોબોટ છું કે કરું દગા? હા હું રોબોટ છું નહીં. એમ કરતા એવું હોય તો તમે દગા કરતા હોય તો ધોવ છું ના. તારા બાપાએ નહીં શીખવાડ્યું? મને તો મારા બાપાએ બધું શીખવાડ્યું. હું ના બોલીશ. એવું ના હોય સાસુમાં. તો તમે એમને શું લે બોલો હો? હું તમારી એક છોકરી હું. તમે મને ખોટું બોલશો તો મારા બાપ નહીં લાગો જો ને. હરકું જો હું સાસુમાં તમે ઓળતરા થઈ ગયા આ હરકું તો ધોયું હવે આ દાગા નહીં એટલે તેનો દાગા હોય હું ચમું ના કરું રોબોટ મને ને કર. હું રોબોટ હું મારો વાયર એવું ના કરું. હું એક છોકરી હું નહીં રોબોટ તે હું બધા દાગા ના કરું જેમ નીકળે એમ હું ના કરું. કઈ છે વરસાદ પડે છે ને અહીંયા ગાલું પડી ગયું ચલો. ખરેખર મિત્રો કેવો વરસાદ છે આજે જોવો તો. હા હા સવારે મેં બોટલ ચઢાવી હતી પણ આવું એટમોસ્ફિયરથી સારું એવું લાગે છે અત્યારે. અને દવા ગોળી પણ કરી છે પછી શું કહેવાય ગ્લુકોન્ડી પણ પીધી છે ORS પાવડર પણ પીધો છે. તો અત્યારે થોડું તમારો ભાઈ ઊભો થઈ ગયો છે. મારા અવાજ પછી તમને ખબર પડી ગઈ હશે કે થોડું મને સારું થઈ ગયું છે. તો ફાઇનલી જોઈ શકો છો કેટલો જોરદાર પવન લઈ રહે છે. અને જો બોલ જો બોલ પડ્યો બોલી લે. ખરેખર બીમારી જેવું વાતાવરણ છે નહીં રીકા? હા શું થયું? અંદર ઉંદેરી ફસાઈ ગયા. દેડી કઈથી પડી? કયા? આ ગાદલું લાઈન તરત જો. ઓ બાપરે લાગે છે એટલે ગાડલામાંથી પડી? ગાદલામાંથી પડી અંદર ફસાઈ ગયા છે ને આપણે ધોયું ને હા એ વખતે મરી ગઈ. હા એટલે પેલું ખબર પોલાણથી નીકળી ગઈ છે.
છી બાપરે બાપ તું નાખ ઉના નાખું બા જો મને ના ના હું તો બીમાર છું મને તો ઉપકા આવે છે ભાઈ ઉના નાખું એટલે અચાનક અત્યારે પડી છે કે પછી અત્યારે ગાડું ઉચકીને ગઈ ત્યારે જ પડી કારણ મેં શહેરમાં કચરા પોતું ના કરી હા એટલે અત્યારે સાફ સફાઈ તો કરી છે પણ જો તો આપણે સુકાઈ પણ ગઈ છે બિચારી સુકાઈ પણ ગઈ છે ગાઈસ મરીને પણ સુકાઈ ગઈ છે ચાલો મિત્રો હજુ અમારે ડાકોર જવાનું છે ને જીલું જઈશું ડાકોર પણ બકા જઈશું ડાકોર કેમ કે પછી મને ટાઈમ નહીં મળે એટલે કહું છું સાંજે પછી પેલા જવાનું છે મીટિંગમાં મારી માથે પાડશો જો શેનું માથે પાડે માર થઈ જશે ઓય ભા ઓય છી છી ઓય હાથી કેમ પકડે છે પણ ધોઈ નાખજે હાથ જા ઓય હાથી ના પકડે કશું કાલ ને એને પકડવા માટે પેલા એનથી આપણે પેલા કાગળથી પકડ એમ ના પકડાવા યાર ધોઈ નાખવાના હાથ ના પકડ તું જ પકડ ક્યાં ગઈ લે પણ હાથ પર પકડતા જ નહીં આવડતી આમ પકડી લે ને આવું ના હોય ગંધાએ પેલી વાર મિત્રો અત્યારે અમે જઈએ છીએ દવાખાને રીતિકાને લઈને ડાકોર ચલો કેટલી વાર છે આ તૈયાર જ થઈ ગયો નીકળવાની ઓકે તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ડાકોર કયું દવાખાનું નામ છે ગીતાબેન એ નામ જ ગીતાબેન છે હા બીજું છે દવાખાનું નામ મને ખબર નહીં પણ ડૉક્ટરનું નામ ડોક્ટરનું નામ એ છે ગીતાબેન ઓકે તો ગીતાબેનના દવાખાને અમે જઈએ છીએ મિત્રો ડાકોર જો કે થોડું પર્સનલ કારણ છે કહી શકાય એવું નથી તો ફાઇનલી જવું પડે એવું જ છે બિકોઝ ના જઈએ તો પણ પછી પણ જવું પડશે એના કરતાં અત્યારે જઈએ તો વસ્તુ બેટર છે કે સારો એવો આમ ગુણ પડી જાય તો કંઈ નહીં મિત્રો અત્યારે પછી જઈએ છીએ આ ડાકોર જવા માટે તો ગાઈસ મેં અત્યારે બોટલ ચડાવીને અત્યારે સરખો થઈ ગયો છું જે કદી રીતિકાને હું ડાકોર ગીતાબેનના દવાખાને લઈ જાઉં મમ્મી અમે જઈને આવ્યા દવાખાને હા હા શું કહો છું પફ રહેતા આવું સારું તો ચલો મેં લેપટોપમાં મેં ગેમ કરી આપી છે હવે લેપટોપમાં ગેમ એ રમશે હા જો ઉઠ્યો બાપરે બાપ ગાઈસ ખબર નથી શું કે એમાં બહુ મોડું કરવાનું મને યાર ખબર જ નથી ગાઈસ ઉઠી પડ્યો બોલો કોઈ હું એને કહીશ નહીં કે આપણે જઈએ છીએ ઉઠી પડ્યો છે જો હું તમને બતાવું છું બોલીશ ને ચલો ગાઈસ તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ફટાફટી ડાકોર દવાખાને જો કે પર્સનલ રીઝન છે પર્સનલ કારણ છે કહી શકાય એવું નથી હા પણ ઊંઘાડ દે ને ઓકે બેટા બાય બાય મમ્મી હું જઉં ચલો ગાઈસ ફટાફટી અમે નીકળી બિકોઝ ફટાફટી જવું જરૂરી છે એ મમ્મી ક્યાં લગી હેંચકો નાખે ત્યાં લગી ફટાફટથી હું બૂટ મારો સૂકી લઉં પછી અમે નીકળીએ ઓકે ક્યાં કંઈ બૂટ પણ નહીં મળતા ક્યાં મૂકી રાખે છે સારા મારા બૂટ ખબર નથી પડતી મને તો ચાલો મિત્રો બ્લોગમાં બને રહેજો ફટાફટથી તો ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી પડ્યા છે ડાકોર જવા માટે તો આ છે 1 કલાકમાં અમે ડાકોર પહોંચી જઈશું શું કહેવું પહોંચીશું ને 1 કલાકમાં 1 કલાકમાં પહોંચી જઈશું તો બ્લોગમાં કરીને બને રહેજો મિત્રો તો મળીએ ડાકોર કેમ કે આજે જવું પડે એવું જ હતું એટલા માટે અમે ડાકોર જવા માટે નીકળી ગયા છે પીહુ રૂહી વીર બધા ઘરે છે તો મળીએ જ પડે પછી ઓકે ભાઈ તો ચલો મિત્રો અત્યારે પાવાગઢ લોકો ચાલતા જાય છે આપ જોઈ શકો છો આગળ રથ પણ ગયો પણ મેં તમને બતાવ્યો નહીં પણ અત્યારે લોકો જો પાવાગઢ ચાલતા જાય છે જય મા કાળીમાં જય મા કાળીમાં ભાઈ જય માતાજી જોઈ લો ગાઈસ વિસામામાં લઈને બધા બેસે છે છાસ એમ જો કે એમની અહીંયાથી જાય પાવાગઢ ઓકે આ કાકા પૂછીએ જય મા કાળીમાં કહીએ કાકા જય મા કાળીમાં કઈથી આવ્યો સંગા બેચરાજી એટલે અહીંયાથી બહુ વાર છે નહીં જવામાં હજુ અહીંયાથી કેટલું થાય દૂર ઘણું છે નહીં 6 દિવસ લાગે કેટલા દિવસથી નીકળ્યા છો 4 તારીખે નીકળ્યા આજે 7 થઈ ઓકે ઓકે કેટલા જણનો સંઘ છે તમારે 200-250 લોકો એમ ને ઓકે ચલો જય મહાકાળીમાં જય મારિકામાં ભાઈ તો ચલો મિત્રો ખરેખર શ્રદ્ધાઓના ક્યાં પુરાવા હોતા નથી કેટલી કડકડા જેવો તાપ પડે છે છતાં પણ લોકો મહાકાળીમાના ધામે ચાલતા નાના છોકરાઓ નવયુવાન છોકરાઓ જેની ઉંમર હજુ 10 વર્ષ પણ થઈ નથી જે છતાં પણ પાવાગઢ ચાલતા જાય છે હા પણ એ ખબર નાના છોકરા પણ ચાલતા છે માતાજીની શ્રદ્ધા કેટલી છે એ વિચારો ગાઈસ આગળ પણ લોકો બધા જાય છે તો મિત્રો અમે તો જઈએ છીએ અત્યારે ડાકોર દવાખાને પણ તમે એટલા માટે મેં બતાવું કે જો શ્રદ્ધાના ક્યાં પુરાવા ના હોય જો બચારા અહીંયાથી ડાકોરથી લોકો જાય છે તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ દવાખાને ઓકે બાય
તો ચાલો મિત્રો, આપણું ડાકોર આવી ગયો છે, ધ સિટી ઓફ કૃષ્ણા. આપ જોઈ શકો છો અહીંયાથી ડાકોરનો પ્રવેશ દ્વાર છે. ફાઇનલી પ્રવેશ કરી ચૂક્યા છે. અહીંયાથી ડાકોર 3 કિલોમીટર થાય છે. તો મીઠી આ બાજુ છે ને? ઓકે, તો ચાલો મિત્રો મળીએ. ઓકે, ડાકોરમાં તો અમે પ્રવેશ કરી ચૂક્યા છે. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે ડાકોર ગોપી ક્લિનિકમાં. આપ જોઈ શકો છો હવે રીતિકાની દવા ચાલુ થશે નહીં ચીલું અંદર કિસમિસ કઢાવીએ. કેસ કઢાવવો પડશે નહીં? ઓકે, કેસ કઢાવીને પછી દવા કરશે. લાગતું નહીં બહુ ખાસ કોઈ પેશન્ટ છે નહીં, એટલા માટે નંબર આપણો વહેલો આવશે એવું લાગે. તો ફાઇનલી ગાઈસ અમે દવા ગોળી પણ લઈ લીધી છે. ચલો દવા ગોળી લઈ લીધી છે. તો દવા ગોળી લઈ લીધી છે. હવે મિત્રો અમે જઈએ છીએ ઘરે, બીકોઝ વીર, રૂહી, પીહુ બધા લોકો ઘરે છે. ચલો આ શાનું ઝાડ છે? ચાવી મેં તને આપેલી જો બકા. મેં તઈથી તો લીધી નહીં. તને મેં આપેલી ચાવી. ચાવી મારી જોડે છે અને મારી જોડે છે ને મારી હું ભૂલી ગયો પણ જો ગાઈસ ચાવી છે એટલે હું ભૂલી જ ગયો એટલા માટે. તો ચાલો જઈએ હવે. ગોળી અદા કરવાની કીધી છે મેડમે? હા અત્યારે અત્યારે ગોળી કરી લે. ડાબી લખીને ગોળી કરવાની. આઈ ગયા આઈ ગયા. ચાલો 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 આઈ ગયા. જો આઈ ગયા ને? ઓરિયો બિસ્કિટ. બોલો તો ખરા છે. વાવ, તો બોલો. કેક નો ઓરિયો બિસ્કિટ. કેક ઓરિયો બિસ્કિટ. વાવ. જોઈ લો મિત્રો, આજ ખુશી છે નહીં? જોઈ લો આજ ખુશી છે. એટલે માં સિમ્બા માટે કશું ના લાય, આ વસ્તુ ખોટું પડે બોલ. સિમ્બા માટે શું લાવવાનું? હે સિમ્બા બેટા? સિમ્બાને ગળી ખવડાવાય ને. હે ગળી ના ખવડાવાય. પણ ઘરે નાખે એના માટે પણ બિસ્કિટ આવે કે ના આવે? એના માટે તો ઉભો સિમ્બા શેક હેન્ડ બેટા. ગુડ બોય. રાઈટ. નો 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 રાઈટ. રાઈટ નો રાઈટ. નો રાઈટ. ગુડ બોય. લેફ્ટ. ગુડ બોય. રાઈટ. નો નો રાઈટ. રાઈટ. ગુડ બોય. સિટ ડાઉન. સિટ ડાઉન બેટા. ડાઉન 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 બેટા. ડાઉન. પ્રોપર ડાઉન બેટા. પ્રોપર ડાઉન. કમેન્ટ બેસ જા. ચાલ બેસ જા. ડાઉન. વાવ. કેક મિની કેક. મિની કેક. સિમ્બા સિટ ડાઉન. સિટ ડાઉન. નીચે બેસ જા. કાયદેસરમાં સિમ્બાને ખોટું લાગી ગયું. અમે બધા માટે લાયા અને સિમ્બા માટે ના લાયા ને તો સિમ્બાને ખોટું લાગી ગયું છે. સિમ્બા ચાલ ફરતી લાવીશ બસ. ચાલ નીચે સિટ ડાઉન. બીજી કોઈ લાવીશ. ચાલો નીચે બેસી જા. નીચે બેસી જા. પછી લાવીશ બસ. પછી લાવીશ. બેસી જા. કે બેન બેસવામાં તકલીફ પડે શું? અને એમ તો હેવી ખોરાક છે. હે હેવી ખોરાક જે હલકો પાત્ર ના જોઈએ. સિટ ડાઉન. ગુડ બોય. રીસાઈ ગયો મારો દીકરો. શું કરો છો? ભાત અને શું ખાધું? ઓરિયો બિસ્કિટ ઓરિયો બિસ્કિટમાં પણ એ બધું ના ખાઈશ. અને ગળામાં ઇન્ફેક્શન લાગેલું ઓરિયો બિસ્કિટ શું ખાવું છું તું? પેલા મોડામ ગાલી એવું એવું હોય પાછું એવું મમ્મી? વાહ 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 વાહ, સારું સારું. ના લઈ જા પડેલ બેટા. હા વરસાદ પડે તો અચ્છા કેવો પવન આવે છે તો મસ્ત ઠંડુ ઠંડુ ઠંડુ. મારા સાસરીમાંથી ફોન આવ્યો ને, મારા સાસરીમાંથી ફોન આવ્યો ને, ઝાડો મારો બધું પડી ગયું. તમાકુ મમાકુ બધી પલળી ગઈ. મારા સસરાજીનો ફોન આવ્યો છે. બોલો, ઝાડે પડી ગયા, તમાકુ પલળી ગઈ, બધું નુકસાન થઈ ગયું. બોલો, અને અહીંયા વરસાદ પડ્યો. વાવાઝોડું આવ્યું નહીં? માં તો જીવ મરી ગયો. એ જ ને. 4 મહિના મહેનત કરી અને પછી તમાકુ બધી ઉડી ગઈ, હા, તમાકુ બધી ઉડી ગઈ, પલળી ગઈ. તમાકુ પડી ગઈ ને ઝાડો તમે જોયો ને તો ચોફ્ફાના ઝાડો બધા નીચે પડી ગયા. એટલા ખતરનાક વાવાઝોડું આવ્યું. બોલો, અહીં નહીં આવ્યું પણ ત્યાંની વાત કરું છું. નહીં મારે તો જીવ ભરી ગયો વિડિયો. બરે છે બગા છોકરી જેવું બરે કે ના બરે? લા બારે એક ઓરિયો બિસ્કિટ આલો બાપુજીને તો આપ્યો. આ કેક ના ખાધો, વિન ના આપી દીધો એને. કેમ કેક ના ખાધે? ઓકે ઓકે બેટા, કેક ખા. કેક. હેપી બર્થડે ટુ યુ. પાછળ જીલું રાત્રે બ્રશ કરું છું અત્યારે. રાત્રે બ્રશ કરું તો દાડો દુખતું નહીં. એવું એમ ને? એટલે ડોક્ટર સાહેબે કીધેલું કે સવાર સાંજ બ્રશ કરવાનું. હું દાંત સાફ કરીને ઊંઘવા. એટલે ડોક્ટર સાહેબ અમે ડેન્ટિસ્ટ જોડે ગયા હતા મિત્રો. તો ડોક્ટર સાહેબ એવું જ કીધું કે રીતિકાબેન તમે સવાર સાંજ બ્રશ કરશો તો જ તમારા દાંતનું પ્રોટેક્શન રહેશે. અને કેમ કે રાત્રે બ્રશ કરવાથી જે પણ આપણે ખોરાક લીધો હોય એ ખોરાક અંદર દાંતોની વચ્ચે જે ગેપમાં અટવાઈ ગયો ને એ દાંત સાંજે તમે સાફ કરી દો ને તો પછી તમને દુખે નહીં. દુખે નહીં, પ્લસ કેવિટી ના જાય કશું. હા, કશું ના થાય. આવું તે તું પહેલા કરતી હતી ને પણ પછી ત્યાં બંધ કરી નાખી બકા. કે દાંતનું તો પ્રોટેક્શન કરવું જરૂરી છે આપણે બકા. બધાય કરતા મારા દાંત બહુ ખરાબ છે. બહુ ખરાબ છે નહીં? કશું વ્યસન નથી છતાં પણ. હમ. રીતિકાને ભગતનું પણ વ્યસન નથી, મીઠી સોપારી પણ ખાતી નથી ખરેખર. તે છતાં પણ રીતિકાને આ બધા રૂટ કેનાલ કરાવવું પડ્યું છે. અમે તો માવા લવર છે તે છતાં એમને કશું નથી લે. એટલે જીવનમાં શું કહેવાય, જે આમ બહુ જ ચરી પાડી ને તો એ દુઃખ આવે આવે આવે. પણ કશું મને એવું ફાવતું જ નહીં. કશી વસ્તુ એની સ્મેલથી જ મને એ છે. આ વસ્તુ સાચી. કશું પણ તું હવે એવરીડે સવાર સાંજ બ્રશ કરજે. હા, એ નો 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 જમ્પ 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 બેટા જમ્પ.
ગુડ બોય સિટ ડાઉન ગુડ બોય જો બેસી ગયો કેવો બેસી ગયો સિમ્બા માટે એક નાની ખાડી લાવો બને બાબા લાવીશું આપણે મસ્ત બનાવડાવીશું આ બહુ મોડું ખાધું છે સિમ્બા કમ 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 ગુડ બોય મારો છોકરો બધું માને જા સિમ્બા સિમ્બા દીદી બોલાવ જાઓ જો હું બોલાવું જો આવશે હો, ઉપર આવશે જો તારથી નહીં આવે સિમ્બા કમ જમ્પ જમ્પ ગુડ બોય સિટ ડાઉન સિમ્બો મારું બધું માને જો તો નહીં સિમ્બા બેટા આંખો કે બીક લાગે એવી આંખો હે સિમ્બા આપા સી હિયર સિમ્બા સી હિયર સ્ટેન્ડ અપ સિમ્બા સ્ટેન્ડ અપ જો બોલો એક જ અવાજ એવો આવશે મારી સિમ્બા કમ 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 ગુડ બોય ચાલ સિમ્બા કમ sit down નો ઉપર ગુડ બોય sit down ગુડ બોય મિત્રો 8 મહિના થઈ ગયા છે 8 મહિના પૂરા થયા સિમ્બાના અને જ્યારે વર્ષનો થશે ને ત્યારે આપણે મસ્ત એની બર્થડે સેલિબ્રેશન કરીશું અત્યારે હજુ 4 મહિના બાકી છે 1 વર્ષ પૂરું થવાનું નહીં વીરભાઈ ભૂત બતાવું જો અહીંયા કેવું દેવતા સરકે છે ખાવાનું પણ બની ગયું ને ત્યાં દેવતા સરકે છે બોલ આઈ બન્યું ભૂત નથી મામા તો એ દાદીએ પેલું ઉલવ્યું ને તે પેલા કોલસા ગરમ હોય ને એટલો ના બધી હવા આવે ને એટલે સળગો આ કોણ આલ્બમ લઈને બેઠી છું બેટા તલે આપણું જો આ જોશના છે જો આ જોશના છે આ મારા આપણા બેન છે હા જો આ હું છું આ પીયુ છે એનો ફોટો રાખો મારું નહીં લાગતા પણ તું તો નાની હતી બેટા હું શું કરું તારે આ મામા નથી જમી હા પણ તું જન્મી નથી બેટા હું શું કરું ચલો ઉપર ચલો તારે તું મૂકી દે તું ઝઘડા ના કરાઈશ મૂકી દે મારા મમ્મીના લગ્નના ફોટા ઉતારી ગયા શું કરવા તમે મારા હો તારી મમ્મી લગ્ન ફોટા કરીને ઉજાઈને શું કરવાનું જોવા અત્યારે તો શેનો શોખ છે હવે પીવું નહીં જતી હવે મને જોવાના